રેકોર્ડ લો લેવલ સતત, તો એના પર ચર્ચા કરી લે એકવાર CR ફોરેક્સના ફાઉન્ડર અને MD અમિત પબારી સાથે. તો અમિત, ગુડ મોર્નિંગ અને થેન્ક યુ અમારી સાથે સવારે કનેક્ટ થયા. પરંતુ રૂપિયો જે અત્યારે એક કન્સર્ન બતાવી રહ્યો છે, અમિત, શાર્પ ડેપ્રિસિએશન જે સતત આપણે રેકોર્ડ લો લેવલ્સ બનતા જોઈ રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો? ક્રૂડના જે એક સ્પાઇક સતત આપણને બતાવી રહ્યું છે, એમિડ જીઓપોલિટિકલ જે ટેન્શન્સ છે, FIS આઉટફ્લો, કરંટ એકાઉન્ટ કન્સર્ન્સ, કઈ રીતે રૂપિયા માટે આ સમજવું જોઈએ? આપણે રૂપિયાની વાત કરીએ તો ઘણા બધા ફેક્ટર્સ એવા છે જે એવું સજેસ્ટ કરે છે કે રૂપી કન્ટિન્યુઅસલી વીક થઈ શકે છે. જે તમે કીધું કે ક્રૂડ જે છે એ પ્રેશરમાં છે, FI આઉટફ્લો કરે છે, કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે, આ બધા પોઈન્ટ કન્સર્નના છે. લેકિન અગર આપણે પાછું ક્રૂડનું પ્રાઇસ જોઈએ તો ક્રૂડે જે હાઈ બનાવ્યું હતું 118નું, આજે એ 100ની પાસે ચાલે છે. અને એવું ક્યાંય ને ક્યાંય દેખાય છે કે આ વોરની અંદરમાં US જે છે શાયદ બેકફૂટ લેશે અને યુએસની જે ઇકોનોમી છે એ એના કરતાં વીક થશે. તો જે ડોલર ઇન્ડેક્સ છે એમાં અમને લોકોને એવું લાગે છે કે ડોલર ઇન્ડેક્સ અહીંયાથી બહુ વધારે સ્ટ્રોંગ ના થાય. 150, 101 ડોલર ઇન્ડેક્સ માટે બહુ મોટો રેઝિસ્ટન્સ થઈ જાય. અને અગર ડોલર ઇન્ડેક્સ અગર નીચે આવે છે તો એનું જે સપોર્ટ છે એ બધા કરન્સીસને મળશે અને રૂપિયાને બી મળશે. અગર આપણે લેવલ્સની વાત કરીએ તો 94.20 to 94.5 જે છે એ બહુ મોટો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે રૂપિયા માટે. અને અમને લાગે છે અહીંયાથી લોંગ ટ્રેડ ના જવું જોઈએ. ઇમ્પોર્ટર્સને પેનિક કરીને બાય ના કરવું જોઈએ કાંઈ પોતાનું ઇમ્પોર્ટ કવર લોંગ ટર્મ માટે, બલકી એ લોકોને પોતાની પોઝિશનને વેટ કરાય અને કોઈ બી ડિપ આવે છે 93-20 પાસે વાં કન્સિડર કરાય અને આ લેવલમાં એક્સપોર્ટરને શું કહેવાય પોતાની હેજ પોઝિશનને ધીરે ધીરે કરીને ઇન્ક્રીઝ કરાય અને એક્સપોર્ટરને સેલ સાઇડમાં રહેવું જોઈએ, એવું અમારો અહીંયાથી વ્યૂ બને છે. જી, એક છેલ્લે અમિત વ્યૂ લેવો છે આપની પાસેથી, કારણ કે હવે 8 એપ્રિલ પોલિસી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. RBIનું જે સ્ટ્રેટેજી અને ઇન્ટરવેન્શન પર થોડો એક વ્યૂ લેવો છે કે એક્ટિવ ડિફેન્સથી હવે એક ગ્રેજ્યુઅલ ડેપ્રિસિએશન તરફ આપણે જઈ રહ્યા છીએ. કઈ રીતના જે છે એક અસર જે છે અહીંયાથી અને સ્ટ્રેટેજી પર RBIની એક બનતી દેખાઈ શકે છે? આ લેવલ્સ પર શું હવે ધ્યાનમાં રાખી શકે આગળ? પહેલી વસ્તુ એ છે કે આ વોરની કારણે જે એન્ટાયર વર્લ્ડ છે એ ઇન્ફ્લેશનરી એન્વાયરમેન્ટમાં મૂવ થશે. એ ઇન્ફ્લેશનરી એન્વાયરમેન્ટમાં મૂવ થશે એટલે જેટલી બી સેન્ટ્રલ બેંક ઓફ ધ વર્લ્ડ છે મોસ્ટ ઓફ ધેમ ઇન્ટરેસ્ટ રેટને વધારશે. તો અમને એવું લાગે છે કે RBI બી આગળના દિવસે ઇન્ટરેસ્ટ રેટને વધારશે. હવે થર્ડ આવ્યો આપણે ફોરેક્સની અંદરમાં, તો RBI ડેફિનેટલી કોઈ બી લેવલને પ્રોટેક્ટ નથી કરતું કે આ લેવલમાં અમે લોકો આપણને કરન્સીને રોકશું. દેટ ઇઝ અ વેરી નાઇસ સ્ટેપ ઓફ RBI. હવે વેધર RBI વિલ બી એબલ ટુ ડિફેન્ડ ધ રૂપી. અગર આપણે વાત કરીએ પહેલાં જે 2008માં 2013માં કે એના પહેલાંના જે ક્રાઇસિસ હતા એ કેસની અંદરમાં આપણું રિઝર્વ્સ એડ્યુકેટ નહોતું. આજની દિવસે RBI બી નો રિઝર્વ્સ બી સ્ટ્રોંગ છે અને RBI પાસે ડાયનામિક ટૂલ્સ છે જેનાથી એ ગ્રેજ્યુઅલ ડેપ્રિસિએશન અલાઉ કરી શકે છે અને જે પેસ ઓફ ડેપ્રિસિએશન છે એને કંટ્રોલ કરી શકે છે. અને અગર બીજી બધી કરન્સી વીક થતી હોય તો આપણી કરન્સી વીક થાય એ આપણા ઇકોનોમી માટે સારું જ છે, એ ખરાબ વસ્તુ નથી.